જો મમ્મી હું તને કહી દઉં, હોના ચાંદીની ખરીદી કરવા જવાનું થાય ને તો મને લીધા વગર જતા નહીં. અને તમે પાછા હે ને તો જેન તે લઈને આવશો. અને જો ખાડિયું ખરીદવાની થાય ને તો પાછા તમે હે ને હરકપદુડા ન થતા, 500 ને 1000 વાળી ને એવી લઈને ના આવતા. હા, એમને તમને ચેવી લીધી હતી? 150 વાળી ને એવી બધી લીધી હતી ને? હા બસ એવી આપણે લેવાની. તાણે આપણે ગોદડાને કવર થાય એવી એ નથી. તો પછી હા, અને જો આપણે બધાને હે ને હાગમઠે આમંત્રણ નહીં આપવાના. હા, જેને આપણને હાગમઠે કીધું હોય ને એમને જ કહેવાનું, બીજા બધાને તો બે બેન એક એક ને એવી જ કહેવાનું. હા હો, એ હા, જય શ્રી કૃષ્ણ. મારું હું તને એક વાત કહું. હા કહો. પિયરમાં પ્રસંગ હોય ને બકા, તો વહુઓને વ્યવહાર કરવા દેવાય, દીકરીઓએ અંદર માથા પછી ના કરાય. એવું ના હોય હવે. ચમ એવું ના હોય? એવું ના જોઈને તાણે. તને સમજણ નહીં પડતી કે એમના ઘરનો પ્રસંગ છે. હવે તું આ ઘરની વહુ, તું આ ઘરની માલકીન. તારા ઘરમાં કંઈ પણ પ્રસંગ હોય ને તાણે તારે વહીવટ કરાય કે કોને શું હાલવું, કોને કેટલું હાલવું. આ હતી પણ એ મારા ભાભીની મને નહીં ખબર પડતી ને એટલે હું કરું. એટલે ગાંડી તાર ભાભી. હું એવું નહીં કહેતી ગાંડી હે, હું એમ કોઈને નહીં ખબર પડતી એટલે હું વહીવટ કરું. દીકરીઓ હોય ને એને પિયરને હિલ સ્ટેશનની જેમ એન્જોય કરવાનું હોય. કોઈ પ્રસંગ હોય, કોઈ વ્યવહાર તહેવારે જાઓ, આ હતી તો તમારે ત્યાં જઈને આનંદ કિલ્લોલ કરવાનો હોય, બધા અંગાત હળી મળીને રહેવાનું હોય, પાછું ખુશ થઈને પાછું આવતું રહેવાનું. હવે આ વસ્તુ તું નહીં સમજતી નતા હાલ તારા ભાઈના લગ્નની અંદર તું બધા વહીવટ કરવા માંડી. તો તાર મમ્મી હોય, તારા ભાગ્યા હોય, આ હતી બધા એમને નહીં ખબર પડતી હોય વ્યવહાર કરવાની. તું બધી જાણતા જેન તે તને 2-3 વખત મેં રોકી કે આ વસ્તુ ના કરીશ, તું ત્યાં પછી છે ને ખરાબ દેખાઈશ તું. હવે તાર ભાભી તને કદાચ બોલતા નહીં, બરોબર છે, પણ બોલતા ના હોય પણ મનમાં તો થતું જ હોય ને કે આ મારી નણંદ આવીને બધા વહીવટ કરવા માંડ્યા. એના ના હરખ હોય કે પ્રસંગ છે આ હતી. તું મોટી જાણે ને તાણે બધું અંદર ગાલ જ કરે, બધું આમ કરજો ને હોનું ચાંદી ને આમ ને તેમ ને. આપણા ઘરની અંદર આ મનીષાબેન આવીને કરશે પ્રસંગમાં તો તું શું કરીશ? ખોટું નહીં લાગે તને કે મારો હક યારે વ્યવહાર કરવાનો, હું ઊભી થઈ સારી લાગીશ? સાચી વાત છે, મારા ભાભી બોલતા નહીં પણ એના મનમાં તો એવું થાય કે મારા નણંદ જ બધું કરે. હા તો બસ, તો હું એટલું જ સમજાવું છું. દરેક વાતમાં નહીં કહું. તને પૂછે ને તો તમ તાર કે તમ તાર ના નથી કે એ તમને પૂછે કે ભાઈ નણંદા શું કરું છું, તાર જે તને યોગ્ય લાગતું હોય કહેવાનું. નિમાય પાછું એવું કહેવાનું તમને યોગ્ય લાગે ને તો જ કરજો. વાત તો સાચી વાત. આ હકની જેમ તું આ પહેરી જાય કે મારો હક, એવી રીતે નહીં બોલતા ના પણ મનમાં તો થાય જ. હા,